પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજ્યમાં વધશે ગરમીનો પારો. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યલો એલર્ટ. વાતાવરણમાં ગરમી અને બફારો વર્તાશે. હવામાન વિભાગની આગાહી જાહેર. અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ. ભાજપ નેતા ભરત કાનબારે કર્યું છે ટ્વીટ. મગફળીના ટેકાના ભાવ અને બજાર ભાવમાં તફાવત હોવાનો દાવો. તો ભાવ ફેરનો ફાયદો લેવા અધિકારી ટોળકીઓ સક્રિય હોવાનો પણ આક્ષેપ છે. મગફળીનું વાવેતર ન કર્યું હોય તેના નામે મગફળીનું વેચાણ કરવામાં આવ્યું. અધિકારીઓ પર સરકાર સાથે છેતરપિંડીનો ભરત કાનાબારનો આરોપ. ભરત કાનાબારના આરોપને ભાજપે ફગાવી દીધા છે. ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે કહ્યું કે ખરીદી સંપૂર્ણ પારદર્શી રીતે થઈ રહી છે. જો કંઈ ગડબડ હોય અને પુરાવા સાથે રજૂઆત કરાશે તો પગલાં લેવાશે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે કહ્યું છે ભાજપ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર નહીં પરંતુ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરતી સરકાર છે. અમદાવાદના ધોળકાના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ દેખાવ કર્યા છે. જમીન બચાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. તો મોટી બોરીમાં ખેતીલાયક જમીન પર પાવર ગ્રીડ સ્ટેશન નાખવા સામે વિરોધ છે. ગૌચર કે પડતર જમીનમાં પ્રોજેક્ટ બનાવવાની ખેડૂતોની માંગ. જમીન જતી રહેશે તો પાયમાલ થશું તેવો ખેડૂતોનો ભય.